નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુમિત ચાવડા આઈસી પરિવાર વતી તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે એક એવા ટોપિક વિશે ચર્ચા કરવી છે કે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે અને હજુ ભવિષ્યની પરીક્ષાઓમાં જે છે એ પૂછાશે, એટલે કે આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005. દોસ્તો, આને કરંટને રિલેટેડ પણ પૂછાઈ શકે અને સબ્જેક્ટ વાઇઝ તમે બંધારણ કોઈ પણ પરીક્ષાનું સિલેબસ જોવો તો રાજ્ય વ્યવસ્થા અથવા બંધારણની અંદર ટોપિકમાં આરટીઆઈ આપેલો છે. કોઈ પણ પરીક્ષાની અંદર, કે પછી તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય કે સીસીઈ હોય કે કોઈ પણ અન્ય પરીક્ષા હોય, તેની અંદર આમાંથી પ્રશ્ન પૂછાશે. હવે સબ્જેક્ટ તરીકે તો પૂછાશે જ, પરંતુ દોસ્તો આ કરંટ રિલેટેડ પણ પૂછાઈ શકે. શું કામ પૂછાઈ શકે એની પણ ચર્ચાઓ આજે આપણે કરવી છે દોસ્તો. તો ચાલો શરૂઆત કરીએ આજના એપિસોડની. માહિતી અધિકાર અધિનિયમ 2005. અને હા દોસ્તો, આ આપણી સિરીઝ છે. જો આના લેક્ચર, આના વિડીયો તમે હજુ સુધી નથી જોયા તો પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો, કે જે હાલના કરંટમાં ચર્ચામાં હોય અને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તમામ પ્રકારના ટોપિકોની આપણે ચર્ચા દોસ્તો કરેલી છે, કે જે 360 ડિગ્રી એનાલિસિસ સ્વરૂપે તમને આપેલી છે. હવે દોસ્તો, આજના મુદ્દા શું રહેવાના છે તો કે 2005નો શું તો કે માહિતી અધિકાર અધિનિયમ, એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન 2005. માહિતી મેળવવાની પદ્ધતિ કઈ રીતે, શું છે, એની કંઈક ચર્ચા કરવી છે દોસ્તો. આજે તમને આરટીઆઈના તમામ પ્રકારના જે ક્વેશ્ચન બની શકે અને જે તમારા મગજમાં પ્રશ્ન થતા હોય તમામ પ્રકારના સોલ્યુશન હું આજે કરી દેવાનો છું દોસ્તો. અને હું એ પણ સમજાવવાનો છું કે ભારતના નાગરિક તરીકે, ભારતના એક વ્યક્તિ તરીકે જો આપણે આરટીઆઈ કરવી છે, આરટીઆઈ ભણવા માટે તો આપણે સમજતા જ હોઈએ, પરંતુ જો એક નાગરિક તરીકે તમારે આરટીઆઈ કરવી હોય તો કોના પર કરી શકો, કઈ રીતે કરી શકો, એની તમામ પ્રકારની માહિતી પણ હું તમારા વચ્ચે આજે શેર કરવાનો છું દોસ્તો. એટલે આજના વિડીયોની અંદર તમને ઘણી ખરી એવી રસપ્રદ માહિતીઓ જે છે એ જોવા મળશે, કે જે પરીક્ષાની અંદર એઝ વેલ એઝ તમને જાહેર જીવનની અંદર પણ ઉપયોગી સાબિત થશે. ત્યાર પછી જે આ ફી છે આની અંદર કેટલી હોય છે, એના ચાર્જિસ શું છે એ, અને ત્યાર પછી દોસ્તો આરટીઆઈનું વન લાઇનર, કે આરટીઆઈને લગતા કેવા પ્રશ્ન બની શકે, ઇતિહાસ શું છે, એ તમામ પ્રકારની ચર્ચા, અને છેલ્લે એમસીક્યુ દોસ્તો. તો ચલો શરૂઆત કરીએ આરટીઆઈ 2005 દોસ્તો. હવે દોસ્તો, જે જૂન છે 2005, પહેલાં દોસ્તો એવું હતું કે વર્ષ 2005માં 21 જૂન પહેલાં જો તમારે કોઈ માહિતી માંગવી હોય કોઈ ડિપાર્ટમેન્ટ પાસેથી, તો તમને માહિતી એમ કહીને મળતી નહીં કે આ જે છે એ સિક્રેટ છે કોઈ પણ વિભાગના, કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર. પરંતુ દોસ્તો 21 જૂન 2005 પછી શું થાય છે તો આરટીઆઈનો કાયદો બને છે, કે જે 12/10/2005ની અંદર અમલમાં આવે છે, એટલે કે ઓક્ટોબર મહિનામાં. ક્યારે? એ સાલ ખાસ યાદ રાખજો, કઈ તો કે 12/10/2005. જો અહીંયા તારીખ લખેલી છે. હવે દોસ્તો, આ જે આરટીઆઈ એક્ટ અમલમાં આવે છે ક્યારે તો કે 2005 મહિનો તો કે ઓક્ટોબર. તો દોસ્તો આને 2025ના વર્ષમાં કેટલા તો કે 5 થી 25 20 વર્ષ પૂરા થયા છે. તો આ જે ટોપિક છે એ કરંટ રિલેટેડ પણ પ્રશ્ન બનાવી શકે, એટલા માટે થઈને દોસ્તો આપણે આને આ ચર્ચાની અંદર જે છે એ લીધો છે દોસ્તો. આઈ એમ શ્યોર કે સમજાણું હશે કે શું કામ પરીક્ષાની અંદર ટોપિકમાં તો પૂછાતા જ હોય છે. રાજ્યશાસ્ત્ર તમે બંધારણની અંદર જોવ, સિલેબસ કોઈ પણ પરીક્ષાનો તમારો હોય, ઇવન જીપીએસસીમાં પણ આ ટોપિક આપેલો જ હોય છે. પરંતુ હવે કરંટ રિલેટેડ, એટલે કે આવનારી આગામી પરીક્ષા કોઈ પણ હોય તેની અંદર પૂછાઈ શકવાની સંપૂર્ણ સંભાવના દોસ્તો રહેલી છે. ચલો જાણીએ શું કહે છે. તો જૂન મેં વાત કરીને કે બાબત શું છે મેઇનલી, કે 21 જૂન 2005 પહેલાં આપણે આ કંઈ માહિતી જે છે એ માંગી શકતા ન હતા, પરંતુ વર્ષ 2005માં
કઈ તારીખ? તો કે 12/10 એટલે કે 12 ઓક્ટોબર 2005માં કાયદો બને છે દોસ્તો, કે જેની અંદર તમે કોઈ પણ પ્રકારની જે માહિતી છે એ માંગી શકો છો આરટીઆઈ એક્ટ 2005 અંતર્ગત દોસ્તો. હવે એની અંદર બીજી શું માહિતી છે? તો 2005ની અંદર પહેલાં 21 જૂન પહેલાં તમે માહિતી જે છે એ સિક્રેટ કહીને ના કહી દેતા હતા. ત્યાર પછી કાયદો બને છે વર્ષ 2005માં. તો દોસ્તો હવે આની અંદર જે કાયદો બને છે એની અંદર તમે કયા ડિપાર્ટમેન્ટની અંદર જે છે એ માહિતી માગી શકો છો? તો દોસ્તો કોઈ પણ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ હોય, રાજ્ય સરકારના ડિપાર્ટમેન્ટ હોય, કોઈ પણ મિનિસ્ટ્રી હોય, પોલીસ હોય, તેના તમામ પ્રકારના જે નિર્ણયો લેવાના છે, બરાબર છે, એની અંદરની જે મહત્ત્વની બાબતો છે તે તમામ પ્રકારના તમે નિર્ણયોની આરટીઆઈ માગી શકો છો. હવે દોસ્તો જો તમે આરટીઆઈ માગો છો તો આ આરટીઆઈને કોણ પહેલાં તો માગી શકે? આરટીઆઈ તમારે કરવી છે, કોઈ ડિપાર્ટમેન્ટ માહિતી જોઈએ છે તો કઈ રીતે? તો તમે દોસ્તો ભારતના જો નાગરિક છો, ભારતના વ્યક્તિ છો, તો તમે આ માહિતીને માગી શકો છો દોસ્તો. હવે આના ચાર્જિસ શું હોય? બરાબર દોસ્તો, તો ₹2 થી લઈ 10, 20 કે 50 સુધીના આના જે ચાર્જિસ છે દોસ્તો એ રહેલા છે. એના અલગ અલગ છે, કે કોઈ ડિસ્ક સ્વરૂપે જોઈ છે, કાગળ સ્વરૂપે જોઈ છે, અલગ અલગ માહિતી છે, તો એના તમે 10 થી 50ની વચ્ચે જે છે એ પૈસા છે કે જેની માહિતી તમે લઈ શકો છો. ત્યાર પછી દોસ્તો જે માહિતી છે તમને જે મળવા પાત્ર છે ડિપાર્ટમેન્ટની મેં તમારા વચ્ચે ચર્ચા કરી. ત્યાર પછી આ જે માહિતી છે એની ભાષાની વાત કરવી છે કે કઈ ભાષામાં માગી શકીએ. તો કોઈ પણ ભાષામાં, ઇવન અંગ્રેજી, હિન્દી કે તમારી રિજનલ લેંગ્વેજ એટલે કે કોઈ પણ ગુજરાતી કહો તો ગુજરાતીમાં પણ તમને આ માહિતી જે છે એ આરટીઆઈ એક્ટ અંતર્ગત મળવા પાત્ર છે દોસ્તો. ત્યાર પછી વાત કરવી છે કે આરટીઆઈની અંદર આપણે ધ્યાનમાં શું રાખવાનું? તમે કોઈ વસ્તુની માહિતી માગવા જાઓ છો આરટીઆઈની અંદર, તો હવે દોસ્તો આમાં ધ્યાન શું રાખવું કે તમારે જે માહિતી જોઈએ છે એ જ માહિતી માગવી. સમજો છો દોસ્તો? માની લો કે તમે કોઈ XYZ માહિતી માટે જાઓ છો, તો તમારે જે મેઇનલી તમારું જે ફોકસ છે કે ભાઈ આ માહિતી જોઈ છે એ જ માંગવા જોઈએ. હવે એને આજુબાજુની કોઈ પણ માહિતી હોય એ બધા લિસ્ટમાં લખીને આપવાનું નહીં. સમજ્યા દોસ્તો? ઇન શોર્ટ કે તમારે જે જોઈએ છે એ જ માંગવાનું, ખોટે ખોટી કોઈ લાંબી પ્રોસેસમાં જવાનું નહીં, જેથી કરીને તમને માહિતી જે છે એ સાચી અને સચોટ મળી જાય દોસ્તો. ત્યાર પછી જો તમારે માહિતી માગવી છે તો તમે કઈ રીતે માગી શકો? તો ઓનલાઈન અને ઓફલાઈન બે રીતે માહિતી માગી શકીએ. એ કઈ રીતે? તો ઓનલાઈન તો પહેલાં જે પોર્ટલ છે તેની અંદર જઈને તમે માહિતી લઈ શકો છો દોસ્તો. ઓફલાઈન તો એક સિમ્પલ કાગળ હોય, એની અંદર તમારું નામ, સરનામું અને ડિટેલ નાખીને તમારે જે માહિતી જોઈ છે એ લખીને આપી દેવાની. બરાબર દોસ્તો, એ 30 દિવસની અંદર તમને એ માહિતી આપવા માટે બંધાયેલા હોય છે. ત્યાર પછી જો માહિતીની અંદર કંઈ ફેરફાર કે આતે હોય તો પછી આગળની પ્રવૃત્તિ જે અલગ રીતે થાય છે. તથા દોસ્તો જો કોઈ માહિતી એવી છે કે જે સ્વતંત્રતા કે જીવનને લગતી માહિતી છે તો 48 કલાકની અંદર તમને માહિતી જે છે એ મળવાપાત્ર હોય છે દોસ્તો. તો આ પણ ધ્યાન રાખવાનું છે. આ મેં જે તમને કોર કે જે આરટીઆઈ ને આપણે એક ભારતના નાગરિક તરીકે જો માગવી હોય તો કઈ રીતે માગી શકીએ દોસ્તો, એની ચર્ચા કરી. હવે દોસ્તો આપણો જે ટોપિક છે કે જે પરીક્ષાલક્ષી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે અને પરીક્ષાલક્ષી શું માહિતી છે એની આપણે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવી છે. તો ચાલો જોઈએ. 15 જૂન 2005ના રોજ ભારતીય સંસદ દ્વારા પસાર થાય છે. 12 ઓક્ટોબરમાં 2005 દોસ્તો ખાસ યાદ રાખજો આ તારીખ. સીધા પ્રશ્ન પૂછાયેલા છે ને હજુ પૂછાશે કે આરટીઆઈ એક્ટ અમલમાં ક્યારે આવ્યો. બરાબર દોસ્તો? હા, આની અંદર પ્રશ્ન એ પણ પૂછાણો હમણાં જીપીએસસી કે ઇવન એકાદી કઈ એક્ઝામ હતી મને યાદ નથી એની અંદર કે આની અંદર પ્રકરણ કેટલા છે તો 6 છે. કલમ કેટલી છે તો ટોટલ 31 કલમ છે. બરાબર દોસ્તો? આ ખાસ યાદ રાખજો. લાગુ ક્યારે થાય છે તો કે 12/10/2005 ગોખી નાખજો. ઇવન નો સમજાતું હોય, નો યાદ રહેતું હોય તો કાગળ લઈને બેસો કે જેથી કરીને તમે નોટ ડાઉન કરતા જશો તો આરટીઆઈ એક્ટ જે આપણે કોઈ પણ બુકની અંદર જોઈએ તો 5 થી 7 પાનાનો હોય પણ તમારા એક પેજની અંદર, એક કાગળની અંદર સમાઈ જાય રિવિઝન સ્વરૂપે દોસ્તો. આવી જ રીતે તૈયારી થાય. બાકી તમે થોથાના થોથા ભેગા કરીને બેસો કે હું પરીક્ષાના ટાઈમે વાંચી લઈશ ત્યારે ભેગું થાય નહીં દોસ્તો. ડેઇલીના ડેઇલી તમારે વાંચવું પડે, નોટ્સ બનાવવી પડે તો જ તમે કોઈ પણ સબ્જેક્ટ જે મોટા હોય એને કવર કરી શકો. આ ખાસ ધ્યાન રાખજો. મેં કીધું એ રીતે તમે તારીખ નોટ કરો. પ્રકરણ તો કે 6 છે, કલમ તો કે 31. આ તમે નોટ ડાઉન કરતા જાઓ કે જ્યારે આરટીઆઈ તમે ખોલીને બેહો ત્યારે તમારી આંખની સામે પહેલાં આ બધી માહિતી આવવી જોઈએ. પછી શું કહે છે તો કે સ્વતંત્રતા અધિનિયમ જે 2002 હતો એમાં બદલાવ આવ્યો. બરાબર છે? એની અંદર તો કે માહિતી અધિકાર અધિનિયમને ટૂંકમાં શું તો કે આરટીઆઈ
રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, આવું ઇંગ્લિશ નામ છે અને એના તરીકે આપણે ઓળખી છીએ દોસ્તો. ત્યાર પછી જોઈએ શું કહે છે તો કે અધિનિયમ ભારતના કોને, તો કે નાગરિકો જે હોય ને એને જાહેર અધિકારીઓ દ્વારા રાખવામાં આવેલી માહિતીને મુક્તપણે શું કરવાની, એક્સેસ, બરાબર, આપવાની, પ્રદાન કરવાની માહિતીને એ સક્ષમ બનાવવાનો શું કરે છે, પ્રયાસ કરે છે. કોઈ સરકારી કામગીરીમાં ખુલ્લાપણે પ્રોત્સાહન આપવા, સંસ્થાઓમાં સુશાસનના સિદ્ધાંતોને આગળ વધારવા માટે રચાયેલ અને મજબૂત બનાવવા માટે અને જાહેર કરવા માટે. દોસ્તો કોઈ પણ પરીક્ષા હોય ને એની જ્યારે મેઇન્સ હોય ને એની અંદર પહેલો પોઈન્ટ પૂછાય પરીક્ષાની અંદર, મેઇન્સની અંદર, કે ગુડ ગવર્નન્સ શું છે. ગુડ ગવર્નન્સની અંદર મેક્સિમમ સૌથી પહેલાં કોઈ માહિતી કે જે ટોપિક ભણાવવામાં આવે તેની અંદર આરટીઆઈ જોશે દોસ્તો. શું કામ, કે જો તમારે સુશાસન જોઈએ છે, આ શબ્દ આવ્યો ને કે સુશાસનથી કાર્ય થાય એટલે કે ગુડ ગવર્નન્સ, કે તમારે સુશાસન જોઈએ છે કોઈ દેશની અંદર, કોઈ રાજ્યની અંદર, તો પહેલાં તો આવા કાયદો હોવા જોઈએ કે જેથી કરીને પારદર્શિતા પબ્લિક અને જે સરકાર છે એની વચ્ચે બને, એ ખૂબ જ જરૂરી હોય દોસ્તો. ત્યાર પછી કામગીરી કરવાનું સંસ્થામાં સુશાસન સિદ્ધાંતોને આગળ વધારવા માટે રચાયેલ અને મજબૂત અને જાહેર કરવા માટે. કુલ કેટલા પ્રકરણ, મેં કીધું એ મુજબ 6 પ્રકરણ છે અને 31 કલમ છે ટોટલ. બરાબર દોસ્તો, આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે. આ કાયદો કેન્દ્ર, રાજ્ય અને સ્થાનિક સંસ્થાઓ સહિત કોઈ પણ સરકારના તમામ સ્તરોને શું થાય, કોઈ પણ સ્તરોને લાગુ પડે, કોઈ પણ મિનિસ્ટ્રીને લાગુ પડે, કોઈ પણ ડિપાર્ટમેન્ટને લાગુ પડે. આ ખાસ ધ્યાન રાખજો. ઇવન પોલીસ હોય તો પોલીસમાં પણ લાગુ પડે. જો તમારે ઇન્ફોર્મેશન જોઈએ છે તો મેં ચર્ચા કરી એ મુજબ તમે પ્રોસેસમાં આગળ વધો તો તમે માહિતી દોસ્તો મેળવી શકો છો. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. તમને એટલે કે નાગરિકોને, તમને ને મને આપવામાં આવેલો અધિકાર છે એટલે આ વસ્તુ તો બધાને ખબર હોવી જ જોઈએ. આપણે પરીક્ષાની તૈયારી કરતા હોય એટલા માટે નહીં, પરંતુ એમ બી દોસ્તો આ વસ્તુની માહિતી બધાને હોવી જ જોઈએ. હવે ત્યાર પછી તો પહેલાં તો આરટીઆઈના હેતુ, ઉદ્દેશ્ય શું છે. બરાબર દોસ્તો, તો કે જાહેર અધિકારીઓના જે કામકાજ છે એની અંદર ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા લઈ આવવા, કે જે કામ કરે છે એ બરોબર તો છે ને, આપણે પૂછશું એનું કામ માગશું તો એને બીક રહેશે ને કે મારે કામ સારી રીતે કરવું જોઈએ, નકર આરટીઆઈ માગશે તો મારે આપવું શું. બરાબર દોસ્તો, ત્યાર પછી સરકાર દ્વારા સંચાલિત માહિતીને શું કરવાનું, તો કે એક્સેસ આપીને નાગરિકોને સશક્ત બનાવવાના. એનો મતલબ કે નાગરિકો દોસ્તો આમાં ઇન્ટરફિયર કરશે તો લોકોને પણ એમ થશે ને કે સરકાર આપણને એક્સેસ એટલે કે માહિતી આપવા માટે બંધાયેલા છે, આપી શકે આપણને માહિતી આ કાયદા અંતર્ગત. મેઇનલી એક એવો શબ્દ કે જેના માટે તો આ કાયદો ખૂબ જ મહત્વથી અતિ મહત્વ બની જાય, એ છે ભ્રષ્ટાચાર. એને ઘટાડવો અને જાહેર અધિકારીઓમાં જવાબદારીઓને પ્રોત્સાહન આપવું. ત્યાર પછી વહીવટી નિર્ણયો અને નીતિઓ વિશે લોકોના જાણવાના અધિકાર જે છે એને સુનિશ્ચિત કરીને લોકશાહી સિદ્ધાંતોને દોસ્તો મજબૂત કરવા માટે. બરાબર દોસ્તો, ત્યાર પછી જે નિયમો કરવાની સત્તા છે એ કોને અંતર્ગત હોય, તો આ કાયદા હેઠળ નિયમો કરવાની સત્તા જે સક્ષમ અધિકારીની છે. એટલે કે હવે સક્ષમ અધિકારી કોને કહેવાય, તો કે લોકસભા અથવા રાજ્યની વિધાનસભા અથવા એવી વિધાનસભા ધરાવતા સંઘ કે રાજ્ય ક્ષેત્રના કિસ્સામાં અધ્યક્ષ કે રાજ્યસભાના અથવા રાજ્યની વિધાન પરિષદના અધ્યક્ષ. બરાબર દોસ્તો, એવા લોકો નિયમો બનાવી શકે. આની જે સત્તા છે એની કંઈક વાત કરેલી છે કે આ નિયમો બનાવવાની, કાર્ય કરવાની સત્તાઓ જે છે એ કોની પાસે છે. ઉચ્ચતમ ન્યાયાલયના કિસ્સામાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ, બરાબર, જેના જે ક્ષેત્ર છે, જેની જે જ્યુડિશરી છે તે મુજબના લોકોની વાત અહીંયા કંઈક કરી છે. ઉચ્ચ ન્યાયાલય હોય તો ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ આવશે. ત્યાર પછી સંવિધાનથી અથવા તો તે હેઠળ સ્થપાયેલા અથવા તો રચાયેલા બીજા કોઈ સત્તામંડળ હોય તો એના કિસ્સામાં રાષ્ટ્રપતિ અથવા તો રાજ્યપાલ. જો દેશની વાત છે તો રાષ્ટ્રપતિ, તો રાજ્યની વાત છે કોઈ પણ તો રાજ્યપાલ. બરાબર, અને સંવિધાનની કલમ 239 હેઠળ નિમાયેલા કોઈ પણ વહીવટદાર હોય એના માટે. ત્યાર પછી આ કાયદામાંથી મુક્તિ, તો કે આ કાયદામાંથી બધાને તમે ઇન્ફોર્મેશન માગવા તો જાઓ પણ કોની પાસે ન માગી શકો એ પહેલાં ધ્યાન રાખવાનું. તો કોની પાસે તમે માહિતી ન માગી શકો, તો આ કાયદાની કલમ 24 એવું કહે છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારે નિર્દેશ કરેલા ગુપ્તચર અને
સલામતી સંગઠન એટલે ભારતની જે સિક્રેટ એજન્સી આપણે કહીએ છીએ, બરોબર, કઈ તો કે ભારતની કઈ છે તો કે રો, પાકિસ્તાનની તો કે ISI, આવી કંઈક સંસ્થાઓ હોય, બરોબર, તો એની કંઈ માહિતી તમે ન માગી શકો કે જે દેશ માટે સિક્રેટ કહી શકાય. એ પ્રકારની માહિતી આપણે RTIથી માંગવા ન જઈ શકીએ દોસ્તો, બરાબર. ત્યાર પછી આ કાયદાની કલમ 8 અને 9 હેઠળ આવરી લેવાયેલા અપવાદરૂપ બાબતો, અમુક એવા જે છે કે જે અપવાદરૂપ બાબતો છે એની ચર્ચા આની અંદર આપેલી છે કે એ લોકોને પણ આ લાગુ નહીં પડે. વ્યક્તિગત ખાનગી બાબતો અને અંગત હક તેમજ અંગત હિતને સ્પર્શતી કોઈ બાબતો હોય એના માટે ખાસ જોગવાઈ જોઈએ તો દોસ્તો તો કે આ સરકારી ગુપ્ત બાબત અધિનિયમ 1923માં ગમે તે મજકૂર હોય તે છતાં કલમ 8 પેટા કલમ, બરાબર. હવે જે કલમ 8 છે એની પેટા કલમ કઈ તો કે એક શું કહે છે તો કે એને અનુસાર પરવાનગી પાત્ર કોઈ મુક્તિ હોય તેમ છતાં રક્ષિત હિતોને નુકસાન કરી જાહેરાત કરતા જાહેર હિત વધુ મહત્વનું હોય ત્યારે સત્તામંડળ માહિતી પૂરી પાડવાની છૂટ આપી શકશે, બરાબર દોસ્તો. એનો મતલબ કે કોઈ એવી માહિતી છે કે જે રક્ષિત હિતોને નુકસાન કરી જાહેરાત કરતા જાહેર હિત માટે વધુ મહત્વનું છે, એટલે કે કોઈ એવી માહિતી કે જે જાહેર હિત માટે વધુ મહત્વની છે તો એના માટે માહિતી જે છે એ માગી શકાય, બરાબર છે દોસ્તો. ત્યાર પછી માહિતી મેળવવાની પદ્ધતિ, તો હવે તમે કઈ રીતે માહિતી મેળવી શકો તો મેં કીધું પહેલાં તો અરજી આપો, ઓનલાઈન આપો કે ઓફલાઈન આપો, ગમે એ રીતે આપી શકો, બરોબર છે. એપ્લિકેશન બનાવવાની, એમાં તમારું નામ, સરનામું, બરોબર, અને બાબત લખી દેવાની કે અમારે શું માહિતી જોઈએ છે એ રીતે, અથવા ઓનલાઈન માગી શકો, ટપાલ દ્વારા અરજી કરીને માગી શકો, ઈમેલ, અત્યારે તો જે જમાનો છે ડિજિટલ છે, ઈમેલ દ્વારા માગી શકો. જે નિરીક્ષર છે, અશક્ત છે, તો એ જે લોકો છે અરજદારને જાહેર જોઈએ, આવા અધિકારીઓ જે છે એને લખવા માટે જરૂરી મદદ કરવી, કે જે નિરક્ષર છે, જે ભણેલા નથી, એવા લોકોને અધિકારીઓ શું કરશે તો કે મદદ કરશે. શું તો કે લખવા માટે, માહિતી તમારે જે જોઈએ છે એના માટે થઈને. ત્યાર પછી દોસ્તો આગળ જોઈએ શું કહે છે તો કે સરકારી કામ કે રેકોર્ડની તપાસ દ્વારા ભારતનો કોઈ પણ નાગરિક શું કરી શકે. મેં કીધું ને કે તમે ભારતના શું હોવા જોઈએ તો કે નાગરિક હોવા જોઈએ, તો તમે શું કરી શકો, અરજી કરી શકો. ત્યાર પછી દોસ્તો હવે માહિતીને વ્યાખ્યા શું છે, માહિતી કોને કહેવી, એને દોસ્તો આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કલમ 2F અંતર્ગત. તો કે પહેલાં તો માહિતી એટલે શું તો કે રેકોર્ડ, દસ્તાવેજ, કોઈ મેમો હોય, કોઈ ઈમેલ હોય, કોઈ અભિપ્રાય હોય, કોઈ સલાહ હોય કે અખબારી યાદી હોય, છાપામાં આવેલું હોય, કોઈ પરિપત્ર હોય, હુકમ હોય, લોકબુક હોય, કરાર હોય, અહેવાલ હોય, કોઈ કાગળ હોય, કોઈ નમૂનો હોય, કોઈ મોડલ હોય. જોજો દોસ્તો આ એટલે લખ્યું છે કે આ બધી જે વસ્તુ છે ને એને શું કહેવાય તો કે માહિતી કહેવાય, એટલે લખ્યું છે દોસ્તો, બરાબર. યાદી, પરિપત્ર, હુકમ, લોકબુક, કરાર, અહેવાલ, કાગળ, નમૂના, મોડેલ કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપની માહિતી, એ બધાને આપણે શું કહીશું, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. અને તે સમયે અમલમાં હોય, જૂની નહીં, ત્યારની માહિતી. તમારે જે સમયની માહિતી, તમારે જે RTI જોઈએ છે એ માહિતી એ સમયની 50 વર્ષ જૂની માહિતી તમે માગો એમ નહીં, તે સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ કોઈ જાહેર સત્તામંડળ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈ પણ સ્વરૂપમાં સામગ્રી હોય તો એને શું કહેવાય, ઇન્ફોર્મેશન. ખાસ ધ્યાન રાખજો દોસ્તો, એને કહેવાય ઇન્ફોર્મેશન એટલે કે માહિતી. ત્યાર પછી જે ફી છે મેં કીધું હતું ને કે અલગ અલગ ફી છે, અલગ અલગ ચાર્જીસ છે, એ શું છે તો હવે એ જોઈ લઈ. તો કે અરજી સાથે તમારે કેટલા રૂપિયા આપવાના તો 20 રૂપિયા ફી ભર્યાનો શું આપવાનો પુરાવો. એટલે ક્યાંથી 20 થી લઈને 50 મેં કીધું હતું એટલા માટે જ, બરાબર. અને હા દોસ્તો, જો કોઈ વ્યક્તિ પાસે BPL કાર્ડ છે, બિલો પોવર્ટી લાઈન, તો એને માહિતી બિલકુલ ફ્રી મળવા પાત્ર રહેશે, બરાબર. માહિતીના પેજ દીઠ 2 રૂપિયા, મેં એ પણ કીધું હતું કે 2 રૂપિયા, તો એ શેના માટે તો કે દરેક એક પેજ દીઠ 2 રૂપિયા.
અથવા તમે કોઈ કોમ્પ્યુટરની ડિસ્ક કે ફ્લોપી ડિસ્ક હોય તો 50 રૂપિયા આપવાના, એટલે તમને એ માહિતી ડિજિટલ સ્વરૂપે આપી દઈએ. રેકોર્ડ તપાસણી માટે પ્રથમ અડધો કલાક વિનામૂલ્ય અને ત્યારબાદ જો પાછો અડધો કલાક થાય છે તો પાછા 20 રૂપિયા. તે પછી ગરીબી રેખા નીચે જીવતા અરજદાર હોય એટલે કે બિલો પોવર્ટી લાઇન, તો એને કોઈ પણ પ્રકારની ફી ભરવાની કે રકમ આપવાની જરૂર નથી દોસ્તો. બરાબર, આ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી દોસ્તો માહિતી આપવાની સમય મર્યાદા. તમને માહિતી માંગી તેનો કંઈક ટાઈમ લિમિટ તો હશે ને કે કેટલા ટાઈમમાં દેવાની, તો એ છે 30 દિવસની અંદર. જ્યારે અરજી મળ્યાની તારીખથી કેલેન્ડરના 30 દિવસ થાય એમાં માહિતી આપવી. આની અંદર લખેલું છે કે રજાના દિવસો પણ આવી જાય. પછી કોઈ કહે વચ્ચે 20 દિવસ આવી ગયા, રજાના 5 દિવસ આવી ગયા, તો એ પણ ગણાય જાય. માહિતી 30 દિવસમાં આપવાની. દોસ્તો આવા જ પ્રશ્ન પૂછાય છે કે માહિતી કેટલા દિવસમાં આપવાની, તો કે 30 દિવસમાં. સ્વતંત્રતા કે જીવનને લગતી હોય તો 48 કલાકમાં. બસ આવા પ્રકારના જ પ્રશ્ન પૂછાય પરીક્ષાની અંદર. પછી કે આવડતું નથી, વ્યવસ્થિત ખાલી એક વખત સમજાવો ને દોસ્તો એટલે પ્રશ્ન આવડી જ જાય. વ્યક્તિના જીવન અથવા સ્વતંત્રતાને લગતી હોય તો કેટલા 48 કલાકમાં માહિતી આપી દેવી પડશે. નોંધ, જ્યારે જાહેર માહિતી અધિકારીને મળેલ અરજીમાં માંગેલ માહિતી તેને કચેરીને લગતી ન હોય ત્યારે જાહેર માહિતીના અધિકારી આવી અરજી મળ્યા તારીખથી કેટલા દિવસમાં, તો કે 5 દિવસમાં લાગુ પડતા જાહેર અધિકારી જે છે એને તબદીલ કરી દેશે. કેટલા? 5 દિવસમાં. તમે કોઈ માહિતી માંગી, એ અધિકારીના કાર્યક્ષેત્રની અંદર એ માહિતી આવતી નથી અથવા એ વિભાગની અંદર નથી, તો બીજા ડિપાર્ટમેન્ટમાં એટલે કે જેની છે એને મોકલાવવા માટે કેટલા 5 દિવસની અંદર જે છે એ લાગુ કરશે દોસ્તો. તો આ 30 દિવસ પછી 48 કલાક. આની દોસ્તો એક લાઇનમાં નોટ બનાવી લેવાય કે 30 દિવસ શેના માટે, 48 કલાક, 5 દિવસ શેના માટે. બસ દોસ્તો એટલે આરટીઆઈ તમારું થઈ જાય મસ્ત મજાનું તૈયાર. ત્યાર પછી અપીલની જોગવાઈ, તો કે જાહેર માહિતી, જોજો હવે અપીલની કંઈક સમયગાળો આવશે કે જાહેર માહિતી અધિકારીના ઉપરી અધિકારી કે જેમનો પ્રથમ વિવાદ સત્તામંડળ એટલે કે ફર્સ્ટ એપેલેટ ઓથોરિટી અંદર આવતો હોય તો કે એના તરીકે જાહેર કર્યા હોય તેમને હુકમ મળે ત્યાંના 30 દિવસ. બરાબર ને, અપીલની જોગવાઈ. પછી પ્રથમ વિવાદ સત્તામંડળથી નારાજ અરજદાર રાજ્ય માહિતી આયોગને 90 દિવસમાં અરજી કરી શકશે. તમે માહિતી માંગી, 30 દિવસની અંદર માહિતી આપી, તમને એમ થાય કે નહીં આ માહિતી નથી, તો હવે તમે પ્રથમ વિવાદમાં ગયા અને શું, તો કે જે નારાજ અરજદાર છે 90 દિવસમાં શું કરશે, તો કે રાજ્ય માહિતી આયોગને અરજી કરશે. ડન છે. પ્રથમ વિવાદ સત્તામંડળમાં વધુમાં વધુ 45 દિવસની અંદર પ્રથમ વિવાદ છે. જોજો શબ્દ પકડજો. વાત એવી નથી કે જાહેર માહિતી ઉપરી અધિકારી કે જેમને પ્રથમ વિવાદ સત્તામંડળ તરીકે જાહેર કર્યા, બરોબર, તો ત્યારે હુકમ મેળાના 30 દિવસમાં. એ પછી જે સત્તામંડળ છે પ્રથમ વિવાદમાં એ વધુમાં વધુ 45 દિવસમાં શું કરશે, તો કે અપીલનો નિકાલ કરશે. જો નિકાલ શબ્દ છે, નિકાલ કેટલા દિવસમાં કરવાનો, તો કે 30 દિવસમાં. બરોબર, હુકુમ મળે ત્યારના 30 દિવસ અને નિકાલ આવશે તો 45 દિવસ. આ મગજમાં રાખજો દોસ્તો. જો નિકાલ કેટલા દિવસ, તો કે 45 દિવસ. હવે રાજ્ય માહિતી આયોગ માટે અપીલ નિકાલ માટે કોઈ પણ સમય મર્યાદા જે છે એ નથી. બરોબર, કોને, તો કે રાજ્ય માહિતી આયોગ. પણ હા, માહિતી આપશે ખરા. હવે તો કે નાણાકીય દંડ, કે આમાં માહિતી જો મળતી નથી અથવા ખોટી મળી છે તો સજા શું, સજા રાખો તો જ કામ કરે ને. બરાબર દોસ્તો. તો કે આરટીઆઈ અધિનિયમ 2005 એટલે કે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન CIC અંતર્ગત દોસ્તો આ છે ને કેન્દ્રીય માહિતી આયોગ, એ આરટીઆઈને જે જોગવાઈ છે, એના કાર્યો છે, એની ઓડિટ છે, એના સોલ્યુશન છે, એના માટે થઈને દોસ્તો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન એટલે કે કેન્દ્રીય માહિતી આયોગ બન્યું, જેના એક અધ્યક્ષ હોય અને અન્ય 10 જેટલા અધ્યક્ષ હોય.
બરાબર, 10થી વધારે નહીં રાખવાના, બરાબર દોસ્તો, એના માટે બનેલું, એની વાત છે. તો તેની જોગવાઈનું પાલન ન કરવા બદલ કેન્દ્રીય માહિતી અધિકારીઓ પર દંડ લાદવાની સત્તા આપે છે. આરટીઆઈ કાયદાની કલમ 20(1) હેઠળ CIC માહિતી પૂરી પાડવાનો ઇનકાર અથવા માહિતીમાં વિલંબ અથવા તો વિનંતીનો જે વિષય હોય તેવી માહિતીનો શું કરે તો કે નાશ કરે. આવા કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનો જો કરતા હોય તો CIC શું કરશે, બરોબર, રૂપિયા 25,000 સુધીનો નાણાકીય દંડ લાદી શકે. અને પાલન ન કરવાના સમયગાળા, બરોબર, એના મહત્તમ મર્યાદા 25 અભ્યાસ સુધી પ્રતિ દિવસ રૂપિયા 250ના દરથી ગણતરી થશે. એટલો મતલબ કે રોજના 250 રૂપિયા લેખે જે આ દંડ છે એની જોગવાઈ છે દોસ્તો, બરાબર, કે જે તમે વિલંબ કરતા જાઓ છો માહિતીમાં તો એને રોજના 250 જે છે એ ચડતા જાય, એવી રીતે. હવે દોસ્તો કે જે આરટીઆઈ છે એને લગતું અન્ય મહત્વનું વન લાઇનર એ શું છે એ જોવું છે. તો કે સ્વીડન એ દુનિયાનો પ્રથમ દેશ હતો કે જેણે 1766માં માહિતી મેળવવાનો અધિકાર કાયદા દ્વારા નાગરિકોને શું કર્યો તો કે આપ્યો હતો. ક્યારે, કયો દેશ? સ્વીડન, અને 1766માં. દોસ્તો આ પહેલાં તો એક સ્ટેટિક જીકેનો પોઈન્ટ બની જાય કે સૌથી પહેલાં આ અધિકાર આપવાવાળો દેશ કોણ હતો તો કે સ્વીડન. દોસ્તો 1766ની વાત છે, વિચાર તો કરો, ત્યારે આ નાગરિકોને અધિકાર આપ્યો હતો. મહારાષ્ટ્રના પુણેમાં રજા બર્નીની આરટીઆઈ એક્ટ 2005 હેઠળ દાખલ કરાયેલી પ્રથમ આરટીઆઈ હતી. પેલી આરટીઆઈ ક્યારે દાખલ થઈ એ છે તો કે મહારાષ્ટ્રમાં પુણેમાં રજા બર્નીએ કરી હતી. અને પેલું રાજ્ય કે ને દોસ્તો આરટીઆઈ લાગુ કરવાવાળું તેમાં આવશે તમિલનાડુ, ત્યાર પછી આવશે ગોવા અને પછી આવશે રાજસ્થાન. જો પ્રથમ આરટીઆઈ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય, પરીક્ષામાં સીધો પ્રશ્ન પૂછાય કે આરટીઆઈ લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું ભારતની અંદર, તો પહેલાં તમિલનાડુ, બીજા નંબરે ગોવા અને પછી રાજસ્થાન. દોસ્તો આ કંઈક માહિતી તમને ખબર હોવી જોઈએ. હવે શું થાય છે તો કે આરટીઆઈ એક્ટમાં વર્ષ 2019માં સુધારો આવ્યો કે જે આરટીઆઈ એક્ટ 2005માં કલમ 12 હેઠળ જે કેન્દ્રીય માહિતી આયોગ છે ને એની રચના કરવામાં આવે છે, બરાબર. જો જાહેર માહિતી અધિકારી માહિતી અધિકારના કાયદા હેઠળ ઉલ્લેખિત સમયગાળાની અંદર માહિતી આપનારને માહિતી આપવામાં જો નિષ્ફળ જાય, બરાબર, તો માનવામાં આવેલ અસ્વીકાર કહેવામાં આવશે. સમજ્યા દોસ્તો? કે માની લીધું કે આ જે છે એને શું કર્યો તો કે અસ્વીકાર, એટલે શબ્દ લખો માનવામાં આવેલ. દોસ્તો એકાદી પરીક્ષામાં પૂછાયેલું છે આવો કંઈક ઓપ્શન હતો કે જો કોઈ માહિતી અધિકારી માહિતી આપવાની અંદર નિષ્ફળ જાય તો એને શું કહેવામાં આવશે તો માનવામાં આવેલ અસ્વીકાર કહેવામાં આવશે. એવો કંઈક ઓપ્શન આપેલો હતો કે જે રાઈટ આન્સર હતો. આવી રીતના પણ કંઈક પ્રશ્ન જે છે દોસ્તો એ પૂછાતા હોય, એટલે એ રીતે કંઈક માહિતી લીધી છે આપણે. ત્યાર પછી આરટીઆઈની જે અરજી કેન્દ્ર અથવા તો રાજ્યના જાહેર માહિતી અધિકારીને સંબોધીને કરવામાં આવતું હોય છે. શ્રી અટલ બિહારી વાજપેયીના સમયમાં વર્ષ 2002માં એનડીએની જે સરકાર છે, નેશનલ ડેમોક્રેટિક એલિયન્સ સરકાર દ્વારા ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન એક્ટને નામથી લાદવામાં આવ્યું હતું. ક્યારે? વર્ષ 2002માં. ત્યાર પછી વર્ષ 2005માં શું બને છે? આરટીઆઈ બને છે, બરાબર છે દોસ્તો. માહિતી અધિકાર અધિનિયમ 2005માં 2 શેડ્યુલ એટલે કે અનુસૂચિ છે દોસ્તો. ત્યાર પછી દોસ્તો મેં કીધું ને કે કુલ 6 પ્રકરણ છે કે જેમાં પ્રકરણ નંબર 1 પ્રારંભિક કલમ 1 અને 2, પ્રકરણ નંબર 2 તો કે માહિતીનો અધિકાર અને જાહેર સત્તામંડળની જવાબદારી, કલમ 3 થી 11. પછી પ્રકરણ 3 તો કઈ CIC, પ્રકરણ 3ની અંદર આવશે કેન્દ્રીય માહિતી આયોગ, કલમ 12 થી 14. જો દોસ્તો આનો પણ તમારે ઇનડેપ્થ વિડીયો જોતો હોય તો મને કોમેન્ટમાં અવશ્ય કહેજો, જેથી હું આ જે કલમો છે જે પ્રકરણ છે તેની પણ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે એ આપણે કંઈક કરીશું અને એનો એક નવો વિડીયો હું તમને આપીશ. કેન્દ્રીય માહિતી આયોગ કલમ 12 થી 14, પ્રકરણ 4 રાજ્ય માહિતી આયોગ 15 થી 17, પ્રકરણ 5 માહિતી આયોગની સત્તાઓ અને કાર્ય, અપીલ 21 કાર્યો છે, અપીલ અને દંડ કલમ 18 થી 20 અને પ્રકરણ નંબર 6 પ્રકીર્ણ. બરાબર દોસ્તો, યાદ એ રાખવાનું કે ટોટલ પ્રકરણ 6 છે અને કલમ
ટોટલ 31 છે. પ્રશ્ન જો પૂછાય તો મોસ્ટલી એ રીતે પૂછાય, અને જો પછી પેપરની અંદર જો કોઈ અઘરા પ્રશ્ન પૂછાય તો પછી આની અંદરથી કરવાનું રહે દોસ્તો. એ પણ આપણે જો તમે લોકો કહેતા હો તો એ પણ આપણે કરાવી દઈશું દોસ્તો. તો આ કંઈક હતું આરટીઆઈ એક્ટ 2005 બરાબર દોસ્તો. અને હા દોસ્તો, જો તમે ઈચ્છતા હોવ તો કે હું આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એના માટે વિડીયો લઈને આવું તો મને કોમેન્ટમાં કહેજો, કે જેથી કરીને ટેટટાટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ આપણે કંઈક પરીક્ષાલક્ષી માહિતી આપી શકીએ. ઓક્ટોબર 2025માં કેટલા વર્ષ પૂરા થયા આરટીઆઈ એક્ટને? આ એક પહેલો પ્રશ્ન છે, સીધો પૂછાયો દોસ્તો. તમને એમ લાગતું હોય કે આવો પ્રશ્ન પણ હા પૂછાય, 15, 20, 25 કે 30? આનો જવાબ મને કોમેન્ટમાં દોસ્તો તમારે આપવાનો છે. ત્યાર પછી આરટીઆઈ એક્ટ 2005 હેઠળ વ્યક્તિના જીવન અને સ્વતંત્રતાને સંબંધિત બાબતો માટે માહિતી પૂરી પાડવાની સમયમર્યાદા કેટલી? વાંચજો સરખું. જીવન અને સ્વતંત્રતા માટે 30 દિવસ, 60 દિવસ, 24 કલાક કે 48 કલાક? દોસ્તો આ બંને ક્વેશ્ચનના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરીક્ષામાં આવા જ પ્રશ્ન પૂછાઈ શકે. બરાબર દોસ્તો. તો આ હતું આરટીઆઈ એક્ટ 2005 દોસ્તો. મેં તમારા સમક્ષ કરંટને રિલેટ કરીને આ માહિતીને મૂકવાનો જે છે એ પ્રયાસ કર્યો છે દોસ્તો. આશા રાખું છું કે લેક્ચરની અંદર જો સમજાણું હશે. અને હા, જો તમારે પ્રકરણની ઇન બ્રીફ ઇન ડિટેલ ચર્ચા કરવી છે તો મને કોમેન્ટમાં કહેજો, જેથી કરીને આપણે એક બીજા લેક્ચર, બીજા વિડીયોની અંદર એની પણ તમામ પ્રકારની માહિતી લઈ લેશું દોસ્તો. હા, અને મેં જે આરટીઆઈ જો આપણે કોઈને કરવી છે કોઈ ભારતના નાગરિકને, તો એ કઈ રીતે કરાય એની પણ ઇન ડેપ્થ માહિતી આપવાનો દોસ્તો પ્રયાસ કર્યો છે. તો દોસ્તો આ વિડીયોને જો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. મળીશું આના પછીના એક નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તો તમારી તૈયારીને મસ્ત મજાની કરતા રહો અને મોજમાં રહો. ધન્યવાદ.